આવી ગયો ફ્લેગ, ઇન્ડિયાનો મોટો ફ્લેગ. અમદાવાદ ચાલુ થઈ ગયું ને? હા, અમદાવાદ આવી ગયા. અમદાવાદ ચાલુ થઈ ગયું આપણે. બસ હવે રિંગ રોડ પકડી અને બરોડા એક્સપ્રેસ વે આપણે પકડી લઈએ. એટલે અમદાવાદ થી બહાર આપણે નીકળી જવાનું. આગળ લિંક રોડ આવશે. રિંગ રોડ. લિંગ 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 રોડ. રિંગ રોડ. લિંગ રોડ મુંબઈમાં છે. અચ્છા. ચલો આજે હવે મુંબઈ તરફ પાછા રિટર્ન આપણે જર્ની સ્ટાર્ટ કરીએ. નવકાર તીર્થમાં રાત રોકાયા હતા અને નવકાર તીર્થથી બસ હવે નીકળી અને નવસારી થઈ અને મુંબઈ જઈશું. અને અમારા વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં શેર પણ કરજો. અમે જે કામથી આવ્યા હતા મેરવાડા, ધજાનું કામ હતું, એ ધજાનું બી સરસ વિડીયો બનાવ્યો છે. જો તમે ન જોયો હોય તો જોજો, અમારી ચેનલ પર છે. અને હવે રિટર્ન જર્નીમાં બી તમે સાથ આપજો અને આ વિડીયો પણ તમે જોજો અમારો. જય જિનેન્દ્ર. નવકાર તીરથ બહુ મસ્ત છે. ધર્મશાળા, ભોજનશાળા, રૂમો બી અફલાતુન છે. હાઈવે પર જ છે આપણે, તમે આવી શકો છો અહીંયા. અને એનો બી વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોજો. અને બધા વિડીયો જોજો તમે. અમદાવાદ થી નજીક થાય છે. નજીક છત્રાલ ગામમાં જ છે, હાઈવે પર જ છે તીરથ. અને સારું તીરથ છે. નવકારા પાર્શનાથ દાદા બિરાજમાન છે અહીંયા. અને ધર્મશાળા, ભોજનશાળા બધી સગવડ છે અને સારી છે બધી સગવડ. થરાદના રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબે બનાવેલું છે. ના, જૈન સેન સુરી મહારાજ સાહેબે બનાવ્યું છે. હા, જૈન સેન સુરી મહારાજ સાહેબે બનાવેલું છે. હા, બોલવામાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. ચલો તો હવે રિટર્ન જર્નીની શરૂઆત કરીએ અમે. તો ચલો, બોલો બોલો શંખેશ્વરા પાર્શ્વનાથ ભગવાન કી જય, સાચા દેવ કી જય. કર હવે કર ચતુલા. હાય 2 નંબર જાવ દાદા જા. બોલ હવે બોલ. દાઢી વાડી ગઈ? હા, ઓછી કર દાઢી ઓછી કર. નહીં કરું. હવે જે મસ્તી કરે ને એવું ચાલુ કરીને મૂકી દે. બંધ થઈ જાય તારું. બેન આફત હતો. મસ્ત મારીશ ને. કુટું શું જીપડી કાઢે છે? વર્લ્ડમાં વ્હાઈટ જ પટ્ટો હોય છે. અલગ અલગ પટ્ટા ના કરાય ને, વ્હાઈટ જ કરવો પડે ને. રાતમાં ચમકે ને એના માટે નહીં કરવાનું બી કારણ હશે ને. એમ નદી આવી નીચે ગામ જેવું ટ્રેન નું હશે શાયદ, ખબર નહીં. ટ્રાફિક ઓછું હોય ને એના હિસાબે બ્રિજ બનાવી દીધું. નીચેનો ટ્રાફિક અડે નહીં વધારે. આજ 5મા દિવસનો પહેલો ટોલ, પણ કાર ફ્રી છે. હાવ સાદી હતી એ તો. કાર રિક્ષા ફ્રી. આ જોયેલી છે બાટલી, પેલી તો જોયેલી જ નહોતી, પહેલી વાર જ જોઈએ એવી બાટલી તો. એટલે મહેસાણામાં જ બનતી હશે. પાણીની બાટલી ને. ટોલ ફ્રી, આપણે ગાડીનો ટોલ નહીં ચૂકવવાનો. કાર ને રિક્ષા લખેલું છે. હા, કાર, ઓટો, બાઇક એ બધા ફ્રી હોય. 7 નંબર ને 6 નંબર ને 7 નંબર 2 માં ફ્રી છે. આ સર્કલ આવી ત્યાંથી સીધા બતાવો છે ને આપણને બી. અમદાવાદ લિંક રોડ ખતમ. ટ્રાફિક આવી ગયો પાછો. 130 રૂપિયા ટોલ. બોલો. આ વડોદરા એક્સપ્રેસ વે સ્ટાર્ટ હવે અને 130 રૂપિયા આપણે ટોલ ચૂકવવાનો. એટલો બધો? હા, પણ 90 કિલોમીટર 1 કલાકમાં કપાશે. અલા ભાઈ, બધી શાંતિ રાખો. હોર્ન માર્યા વગર આગળ જાય તારો જાય બીજો. ખોટો હોર્ન માર માથું દુખાડે. સમજતા નથી ને બધા. એમાં પાછા ટ્રક નો રિક્ષા ટ્રક નો હોર્ન મારે. બોલો, રિક્ષા અહીંયા આવે જ નહીં. આ રહી રિક્ષા જઈને જોઈ લે.
રિક્ષા અહીંયા એન્ટ્રી નથી. ઓલી રિક્ષા ઓલી શું સામાન લઈ જાય એ. લોડિંગ ટ્રક કહેવાય. मार्च को भी देर है और आप अभी से टैक्स की कैलकुलेशंस करने लगे तभी तो आगे फायदा होगा एक काम करो स्टर्लिंग एक्यूरेसी पॉजिटिव प्लैटिनम फुल बॉडी चेकअप करवा ही लो क्योंकि સુરત 218, આણંદ 33, સુરત 218 નેશનલ. તેલ મસાલા વાળું ખાઈશું લે તારો વડાપાઉં લે. એમ તો કહું છું ત્યાં ના કાપ્યો એટલે અહીંયા કાપી લીધો બધું તે જ તો કીધું અમે તો તો હોશિયાર. હોશિયાર જ છો. હવે આ નોર્મલ રોડ ચાલુ થઈ જશે. गौरव पॉपुलर भाई का गाना रहना ये सुनना है हमें साथ में કેટલો છે આ ટોલ? 130. 130 રૂપિયા ચૂકવી કાઢે આપણે. શટર ખુલી ગયું તો આગળ બેઠો એ રીયા ટૂંકા ટૂંકા ચડા બધું જ ગયા રવતી રસોઈ કરી લેતા હતા. એક પાખ્યું ત્યાં ગયું, એક પાખ્યું અહીંયા પડ્યું. પાર્ષદ નમો જીનારામજી. સ્વામિનારાયણ ગુરુકુળ. ઓપન રિક્ષા ઓપન બનાવવા જાય છે. આ તો કંપની આવતી હશે ને જે કંપની માટે ચલાવતો હતો એનો બધું થાય બરાબર ખુલ્લો. ચલો સુરત આવવા થઈ ગયું છે અને આજે રાતે અમે નવસારી રોકાવાના છીએ. બાને ત્યાં આગળ કામ છે એટલે બા રોકાવાની છે, પછી મુંબઈ આવશે. તો અમે નવસારી રાત રોકાઈ અને બીજા દિવસે સવારે ચા નાસ્તો કરી નીકળશું. આ મહાવિદ્ય ક્ષેત્ર આવી ગયું સુરતનું. બસ તો નવસારી રોકાઈને બીજા દિવસે સવારે હેલો દોસ્તો, નવસારીથી નીકળ્યા અમે લોકોએ. બાને ઉતારી દીધા નવસારીમાં. હવે નવસારીની બહાર નીકળી રહ્યા છીએ. આ નવસારી ગામ છે. નવસારીથી બહાર નીકળીએ છીએ, મુંબઈ તરફ જઈએ છીએ. આ નવસારી ગામ બતાવું તમને. જો અહીંયા ખમણ મળે છે અને કોકો બી અહીંયા સારો છે. આમ નવસારી ગામ નાનું છે પણ આમ સારું છે. સિટી સારી છે, શાંત સિટી છે. શાંત સિટી. રહેવાની બી મજા આવે. નાસ્તા પાણી બહુ છે અહીંયા. ખાવા પીવાનું ઘણું સારું છે. સુરત નવસારીમાં ખાવા પીવાનું બહુ જ મજા મળે આવે. તમને. આ કોકો, ઈડલી, મેંદુવડા બધું મળે તમને. નાસ્તા પાણીની બિલ્ડિંગો મોટા મોટા છે એવું નથી. લોચો અહીંયા લોચો બહુ ખાય બધા. લોચો, હા, લોચો, કોકો અને ખમણ. નવસારી આ 3 વસ્તુ ફેમસ. મોટો નવસારીનો ફ્લેગ. નિરાલી, મારી ફ્રેન્ડની છોકરીનું નામ આવી ગયું નિરાલી.
મારી પાસે ટ્રક ચાલે મોટી ટ્રક. આ હાઈવે અમારો આવી ગયો, બ્રિજ બી ચડી ગયા, બોમ્બે હાઈવે. મારી પાસે કેટલી બધી ગાડીઓ આવે છે. આ શું છે? હવેલી? ઉદય પેલેસ હોટલ છે. ઉદય પેલેસ હોટલ, હવેલી ટાઈપની હોટલ છે રે. કેટલી મોટી છે, બાપ રે બાપ. રિસોર્ટ ટાઈપ બનાવી હોય ને આખી. મસ્ત છે. હા ફાસ્ટ ટોલ કેટલા રૂપિયા હશે અંદાજે? 75-80 તો હશે. ચૂકવું એટલે ખબર પડે કેટલા રૂપિયા છે અમારો ટોલ. મેડિકલની દવાની ટ્રક જાય છે. એસી ટ્રક હશે ને? એસી ટ્રક છે. એસી ટ્રક છે. ટોલનો લાંબો લાઈન લાગી ગઈ છે અમારી. ઘણી બધી ગાડીઓ છે, લાંબી લાઈન લાગી છે ને. ટ્રકોમાં તો બહુ બધી લાઈનો છે. હોટલ બને છે નવું. બને છે. ફૂડ કોર્ટ છે ને? અચ્છા, બને છે. બની રહી છે. બને છે હજી તો. ગ્રીનરી ગ્રીનરી આ નારિયેળ. બાજુ મોટો ડુંગર. એ તો લઈ લીધો મેં. મોટો ડુંગર તો પહેલા જ લઈ લીધો, દૂરથી લઈ લીધો. આજે આ નજીક આવ્યો. ડુંગર દૂરથી દરિયા હમણાં વળા ટાઈમ. આમ ડુંગર છે ને, ગ્રીનરી કેટલી છે ડુંગર ઉપર. આખો ભરેલો છે, વળાંક મસ્ત છે. આ પહાડ કાપીને બનાવેલા લાગે છે રસ્તો. હા એવી રીતે જ હોય. ટ્રાફિક આવ્યો. એ ટ્રકો સ્લો પડી જાય ને, આ ઢલાન જેવું છે ને, ચડવાનું છે ને એ લોકોને, એટલે એ સ્લો પડી જાય ટ્રકો. આજે આ ફાઉન્ટેન હોટલ આવી ગઈ. અંદર આવી ગયું, ફાઉન્ટેન હોટલ આવી ગઈ. ઓ માં, ખડ 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 ખડ. આ બ્રિજ બી ચાલુ છે. આ ફાઉન્ટેન હોટલ. હવે ભાઈંદર સ્ટાર્ટ થઈ ગયું આપણું. અમારું ઘર આવી જશે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. હજી 15-20 મિનિટ બાકી છે, પણ અમારું ભાઈંદર ચાલુ થઈ ગયું છે. ટ્રાફિક બહુ લાગે છે. આ ટેડી બિયર આવી ગયા. હવે પિયુષ પાણી આવશે અહીંયા. પિયુષ પાણીનો વિડીયો મૂક્યો છે, તમે જોજો. પિયુષ પાણી નાગ દેવતાનું મંદિર બી છે ત્યાં આગળ, એનો બી વિડીયો બનાવેલો છે. આ ઉપર જવાનું, પિયુષ પાણી જવાનું, એનો રસ્તો આવી ગયો. આ રસ્તો છે અહીંયા. અહીંયાથી સીડીથી જવાય છે. આ રસ્તો આ નીરોની બાજુમાં જ રસ્તો છે અમારે, ત્યાંથી જવાનું. આ બધા ટેડી બિયર આવી ગયા આ એનું બોર્ડ આવ્યું અને બોર્ડ આવે છે. આગળ બોર્ડ છે. પાર્શ્વનાથ તીર્થ. પિયુષ પાણી તીર્થધામ વર્સોવા. હા, પિયુષ પાણીનું ગેટ આવી ગયો. અંદર જવાનું, ઉપર જવાનું. અને અહીંયા બધા જાનવરોના બનાવેલા છે, બધું જાનવરો બધા. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. અને બધાને કાંઈ પણ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. અને કમેન્ટ કરીને જણાવજો. કમેન્ટ કરીને જણાવજો અમને. કે તો તમે અમે ક્યાંથી વિડીયો જોવો છો. ક્યાંથી વિડીયો જોવો છો, અને કાંઈ કહેતી હતી વચ્ચે